આજવા સરોવરથી લઈ તે વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડીતુર બનવામાં આવી 34 ફૂટ જેટલું પાણી જે છે તે અત્યારે હાલ વહી રહ્યું છે અને તેને જ પગલે આ ઈએમઈ સર્કલથી લઈ અમિતનગર રોડ જે છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં અત્યારે હાલ માહોલ જોઈ શકાય છે કે પાણી જે છે તે ખૂબ જ આવી રહ્યું છે અને તેના કારણે તમામ જગ્યાએ રોડની અવરજવર વ્હીકલ માટે બંધ કરવામાં આવી છે, લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। શહેર પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી એ કરવામાં આવી છે કે અત્યારે હાલ પણ તંત્ર જે છે તે અહીંયા ખડે પગે છે, તમામ જગ્યાએ પાણી જોઈ શકાય છે અને તેને પગલે કોઈ હોનારત અથવા તો અકસ્માત ના સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ તમામ જગ્યાએ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ લોકોની રાહત કામગીરી જે છે નીચાણવાળા વિસ્તારોમાં હોય તે લોકોને બચાવ કામગીરી કરવા માટે અત્યારે લાગી છે। માનવામાં આવ્યું છે કે 3,000 વ્યક્તિઓનું સ્થળાંતર જે છે તે સલામત જગ્યાએ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે। મોડી રાત્રે વિશ્વામિત્રીનું જળસ્તર વધતા કમિશનર સાહેબ તરફથી આવેલ આદેશ મુજબ તાત્કાલિક ધોરણે પોલીસ બેરિકેડ કરી અને રસ્તા અવરજવર માટે બંધ કરી દેવામાં આવેલા અને હાલમાં લોકો પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર ના થાય તે માટે પૂરતી પોલીસ દ્વારા તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। લોકો અવરજવર વધુ કરતા હોય છે તે લોકોને શું સૂચન આપવામાં આવે કે વગર કામના બહાર ના નીકળે અને તકેદારી કેવી રાખવાની? હાલમાં કઈ જગ્યાએ પાણી વધારે ભરાઈ જાય તે કોઈને ખ્યાલ આવે એમ ના હોય, જેથી બિનજરૂરી લોકોએ કામ ના હોય તો બહાર ના નીકળવા જોવા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિનંતી છે। બિલકુલ, પોલીસ અધિકારી દ્વારા વગર કામે બહાર ન નીકળવા માટે વિનંતી અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે તમામ જગ્યાએ જે છે તે સુરક્ષાના કારણોસર બેરિકેડિંગ પણ લગાવવામાં આવે છે। કેટલાક અધિકારીની સાથે તંત્ર પણ અહીંયા છે, સ્થાનિક ધારાસભ્ય છે, તેમની સાથે વાતચીત કરીશું। બેન, જે રીતે વડોદરાની પરિસ્થિતિ છે અત્યારે હાલ સમગ્ર જગ્યાએ પાણી જ પાણી છે, તંત્ર દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થાઓનો કામગીરી કરવામાં આવી રહી છે? જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને બહાર કાઢવાના ગઈકાલથી બધા પ્રયત્ન ચાલુ છે અને લોકો નીકળ્યા પણ છે। સ્કૂલોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એ લોકોને ફૂડ પેકેટ પણ ટાઈમથી મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે સાંજ સુધીમાં જેવો વરસાદ ઓછો થશે અને પાણીનું સ્તર જે વિશ્વામિત્રીનું સ્તર વધ્યું છે એના લીધે પાણી બહાર આવ્યા છે રોડ પર, સોસાયટીઝમાં, નીચાણવાળા વિસ્તારમાં, એ ઓછું થાય એટલે એ લોકોની માટે વ્યવસ્થા હજુ આવતીકાલ સુધી અમે ખૂબ સારી રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। બધા પદાધિકારીઓ, કાઉન્સિલરો બધા જ ઓન ફિલ્ડ છે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે લોકો ઉભા છે। ગઈકાલથી જે રીતે સપાટી વધી છે વિશ્વામિત્રી નદીમાં, આખી રાત જે છે તે ત્યાં કોર્પોરેશનને ઓફિસ ખાતે તમામ જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવતું હતું, સીસીટીવી ચેક કરવામાં આવતા હતા। કયા એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાંથી લોકોને સ્થાનિક રીતે ખસેડવામાં આવ્યા અને હજી પણ ખસેડવાની કામગીરી ચાલી? હું મારા વિસ્તારની વાત કરું તો સિદ્ધાર્થ બંગલોઝ જે બિલકુલ નદીના કિનારે જ છે અને એને લીધે ત્યાં પાણી પણ ભરાયા છે અને અમુક લોકો હજી પણ જે લોકોને વિનંતી કર્યા પછી પણ ખાલી નથી કરી અને એ લોકો માટે પણ બચાવવા માટે એસડીઆરએફની ટીમની માંગણી સીએમ ઓફિસ દ્વારા કરવામાં આવેલી છે મારાથી। અને બીજા તો અકોટા વિસ્તારમાં જ્યાં જ્યાં વિશ્વામિત્રી પસાર થતી હશે ત્યાં બધા સ્લમ એરિયા છે, મારા વિસ્તારમાં તુલસીવાડી વિસ્તાર છે એ પણ ખાલી કરીને કાલે સ્કૂલમાં શિફ્ટ કર્યા છે। એટલે જે નીચાણવાળા વિસ્તાર છે, જે વિશ્વામિત્રીને લાગતા વિસ્તાર છે ત્યાં બધા ખાલી કરાવડાયા છે। બિલકુલ, તો આ હતા સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ, કારણ કે જેમનું કહેવું છે કે અત્યારે હાલ જે છે નીચાણવાળા વિસ્તારમાં તમામ જગ્યાએ જ્યાં પરિસ્થિતિ ખરાબ છે ત્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા જે છે કાયમી વ્યવસ્થા નથી કરવામાં આવી। પાણી દર વખતે આ પ્રમાણે ભરાઈ જતું હોય છે ત્યારે તેની કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી તેવું પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેજા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।